નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા હાઈસ્પીડ કોરિડોર 381.86 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે. જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આજરોજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા હાઈસ્પીડ કોરિડોર 381.86 કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે. જે પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આજરોજ ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં મહત્વના પ્રવાસન સ્થળોને જોડતા રસ્તાઓને ટુરિસ્ટ સર્કિટ તરીકે વિકસાવવા માટેની યોજના અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવી છે. જે અંતર્ગત વડોદરાથી એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા રસ્તાને હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવવા ગુજરાત સરકાર દ્વારા મંજૂરી મળેલ છે. જે કામગીરીથી ગુજરાત તથા અન્ય રાજ્યોના ટુરિસ્ટ માટે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સુધી પહોંચવામાં ખૂબ જ સરળતા રહેશે અને સમયનો બચાવ થશે તથા ગુજરાતના ટુરિઝમ ક્ષેત્રે વિકાસને વેગ મળશે. આ કોરિડોર વિશ્વના સૌથી પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીને હાઈ સ્પીડ સાથે જોડે છે. આ હાઈ સ્પીડ કોરિડોર વડોદરાની કપુરાઈ ચોકડીથી શરૂ થઈને ગરુડેશ્વર જંકશન સુધી પૂર્ણ થાય છે. જે પ્રોજેક્ટ વડોદરા અને નર્મદા જિલ્લાને સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે જોડતો અગત્યનો માર્ગ છે. આ યોજનામાં હાઈ સ્પીડ કોરિડોર બનાવવાથી વડોદરા, ડભોઈ તથા ડભોઈ તિલકવાડા માર્ગ પર ટ્રાફિકનું ભારણ ઘટશે તેમજ રોડ સેફ્ટીને ધ્યાને લેતા અકસ્માતની સંભાવના ઘટી જશે. આજરોજ ધારાસભ્ય શૈલેષ મહેતાએ ખાતમુહૂર્ત કરતા પ્રસંગે પ્રદેશ કારોબારી સભ્ય શશિકાંતભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ રાજેશભાઈ તડવી, ડભોઈ પાલિકા પ્રમુખ બિરેન શાહ, નગરપાલિકાના સભ્યો, માર્ગ મકાન વિભાગના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, લોકમૈત્રી ન્યૂઝ, ડભોઈ. ભારતીય જનતા પક્ષનું જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ અને ભરોસાની ભાજપા સરકાર એ ડભોઈ ખાતે પુરવાર થઈ રહ્યું છે. આજે અહીંયા વડોદરાથી કેવડિયા સુધીના હાઈસ્પીડ કોરિડોર માટેનું કામગીરીનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. 381 કરોડ રૂપિયાના ખર્ચે આ હાઈસ્પીડ કોરિડોર બની રહ્યો છે. રતનપુર ને કલનપુર પાસે ઓવરબ્રિજ, થુવાવી પાસે અંડરબ્રિજ, સિનોર ચોકડી પાસે ઓવરબ્રિજ, આ રીતે આ રસ્તો થવાનો છે. બીજો એક રસ્તો પંચોનો રિંગ રોડ એ પણ અહીંયાથી નીકળીને ફરતી કોઈ રીતે વડદને ધરમપુરી થઈને નીકળશે, જે ડભોઈને બાયપાસ કરશે. પણ હાઈસ્પીડ કોરિડોર ડભોઈથી જ સિનોર ચોકડીથી જ આગળ વધવાનો છે. તિલકવાડા અને ત્યાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી આ રસ્તો જશે. હું આ તબક્કે સરકારનો આભાર માનું છું કે આ રસ્તાઓ થવાથી લોકોને અવર જવર માટે જે સમય હતો એ સમય બચશે, સાથે ઈંધણ એટલે કે પેટ્રોલ ડીઝલને પણ બચત થશે. એટલે સરકારે જે 700 કરોડ જેટલા રૂપિયા આ વિસ્તારના રસ્તાઓ માટે ફાળવ્યા છે, ખરેખર હું અભિનંદન આપું છું. અને અહીંયા આવીને જ્યારે ડભોઈને દર્ભાવતી બનાવવાનું કહ્યું હતું એ પ્રમાણે ડભોઈનો આર્થિક, સામાજિક તમામ સ્તરે વિકાસ આગળ વધી રહ્યો છે. અને દર્ભાવતીની જે જલાદી હતી એ ફરીવાર લોકો જોઈ શકે એવા આયોજનો અહીંયા આગળ કરવામાં આવી રહ્યા છે. આપ સૌના મારફત તમામ ડભોઈ તાલુકાના, ડભોઈ નગરના નગરજનોને અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને એમના પ્રતિનિધિ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરું છું. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.